જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એવો બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને વ્યારાબેનને તો છે ને ત્યાં મજા આવી ગઈ છે. સવારે મારા પપ્પાએ વિડીયો વ્યારાબેનનો મોકલો છે. જોકે કાલે તો એમને નહોતો આવડતો, મેં શીખવાડ્યો હતો પણ ભૂલી ગયા હતા. પાછું હાંજે કોકે શીખવાડ્યું છે તો સવારમાં વ્યારાનો વિડીયો બનાવીને મોકલો છે. હજી ઉઠીને ચા દૂધ પીતી હતી. એમ તો ક્યારેક ક્યારેક વિડીયોમાં આવતી રહે, જેટલું આવશે એટલું હું તમને બતાવીશ. હવે તો અહીંયા એને ફાવી ગયું છે. મારું નામે નથી લીધું વ્યારાએ અહીંયા. હવે કેટલા દિવસ રોકાય એનું નક્કી નહીં. અને હું જો રોજની જેમ બેસી ગઈ છું કામ કરવા. મશીનની સિલાઈનું કામ ફ્રી હતી તે થોડું ઘણું સિલાઈનું કામ હતું. તે હમણાં ઓર્ડરને એવું કંઈ છે નહીં, પાર્લરનું ઓછું છે. ધુલાઈ મશીનનું કરી લઉં અને જોઈ લો મારી વ્યારાબેન શું કરે છે ને. જો સકલી પી જાય ક્લિયર નથી, તળ નથી બતા તને લાગે તળ. આવડી કાંઈ શીખવાડી કેમ તો કરી તું બોલ્યા કે પાછી બટકા ખાવાનું. બટકા તો એ જ ખાવાય તો એક કોટ રોપી લે. મેં પૂરી ચાપ ફોટો પાડી લે છે તો લે એક ફોટો પાડે એક કોટ રોપી. હાલો ભેળ ખાવાય. આઈ લઈ ખાવીશ એ ખાવી છે. હાઈ લઈ લઈ તારી હાટું પપ્પા હાટું વતન બનાવું છું. તારી હાટું તારી હાટું વતન. તે શું ખાધું? તે શું ખાધું? શું છે એમાં? શું ખાશો? કોને આપ્યું? કોને આપ્યું? હે આમ જો હાય અમાર બાપ. હેલો મિત્રો, 4 વાગી ગયા છે અને અમારી વ્યારાબેન વહેલા ઉઠી ગયા હતા. તેને વિડીયો કોલ આવ્યો હતો અને હું જો બનાવતી હતી ભેળ. એટલે વિડીયો કોલમાં ઘડીક વાર વાત કરી એટલે એમ કહેતી હતી મારા હાટું વતન બનાવજે. અને જો બની ગઈ છે ભેળ. તો ચાલો બધા પહોંચી જાઉં 4 વાગ્યાનો નાસ્તો કરવા. સાદી ને સિમ્પલ, ઓનલી કાંદા ટમેટું અને લીંબુ. તીખી ન હોય અમારે. સેવ નાખીશ. ચાલો પહોંચી જાઓ બધા ભેળ ખાવા. અને ત્યારે એમ કહેશો કે અમને કીધુંય નહીં. હેલો મિત્રો, જો તમે આગળ વિડીયોમાં જોયું કે ભેળ બનાવી હતી. તો ભેળ ખાઈ નાસ્તો કરી અને પેટ પૂજા કરી અને જો પછી એક મારા ક્લાયન્ટ આવ્યા હતા આઈબ્રોવાળા. તો તમને ખબર હશે પાર્લરનો ધંધો રહ્યો અને સીવવાનું કામ રહ્યો એટલે બે હારે કરવું જ પડે. તો જોઈએ આઈબ્રો કરી ફ્રી થઈ, કપડાને બધું ઠેકાણે કર્યું, કચરા વાળી. હવે 5 વાગ્યા છે અને 6 વાગે રસોઈ બનાવવાની રીતે કે હજી 1 કલાકનો ટાઈમ છે. તો જો હજુ એક બ્લાઉઝ સીવવાનો હતો. મેં તો લાઈ કટિંગ તો કરી લઉં. તમને બધાને જે લોકો સીવતા હોય ને કોમેન્ટ કરજો. થોડોક ટાઈમ વધે ને કટિંગ કરીને મૂકી દઈએ એટલે સીવવાની પછી ઉપાધિની ડાયરેક્ટ મશીન જ બેસવાનું રહે. તો હું બેસી ગઈ છું કટિંગ કરવા બ્લાઉઝ. હેલો મિત્રો, જો આપણે આવી ગયા છે. સાંજ પડી ગઈ છે ને રસોડામાં આપણે વઘારી નાખી છે મેથીની અસલની લીલી ભાજી. અને અહીંયા સાઈડમાં કુકરમાં મૂકી છે ખીચડી.
તો ચાલો બધા ભાજી અને ખીચડી ખાવા. પછી સીટી થાય છે કુકરમાં. ઘડીક વાર હખણું નથી બેસતું. હવે તો આપણે કાંઈક ને કાંઈક ઓલું કરતા હોય ને તો ફટોફટ વાગે. જો મસ્ત મસ્ત વઘારીશ હો ભાજી, લસણ નાખીને હબાઈનું આમ જુઓ કળિયું દેખાય છે અસલ લાલ લાલ. તતડવા દીધી હતી પહેલાં તેલમાં, પછી વઘાર કરી નાખ્યો ભાજીનું. હજી તો ભાજી વઘારી છે પણ આને ચડતા વાર ન લાગે. કોને કોને ભાવે મેથીની ભાજી ને ખીચડી ને રોટલી. તો ચાલો બધા પહોંચી જાઓ સાંજનું જમણવાર કરવા.